નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાબાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આપણે ધોરણ 10ના વર્ષ 19-20ના ગણિત વિષયના પ્રકરણ 11 રચનાઓ વિશે આપણે સમજીએ છીએ, એનો અભ્યાસ કરીશું. આપણે આજે સ્વાધ્યાય 11.1 એનો અભ્યાસ કરવાનો છે. રચનામાં અત્યારે આપણે સ્વાધ્યાય 11.1 પહેલાં આપણે બે પ્રકારની રચનાઓ જોઈ. એક રેખાખંડનું વિભાજન અને બીજું સમરૂપ ત્રિકોણની રચના. રેખાખંડનું વિભાજન આપણે બે રીતે કરી શકીએ છીએ. એક જ અર્ધતલમાં કિરણ રચીને અને બે અર્ધતલમાં કિરણ રચીને. ત્રિકોણની સમરૂપતા એટલે સમરૂપ ત્રિકોણોની રચના આપણે બે રીતે કરી શકીએ છીએ. સ્કેલ માપ 1 કરતાં ઓછું હોય તો આપણો રચેલો ત્રિકોણ નાનો હશે, અને સ્કેલ માપ 1 કરતાં મોટું હોય તો રચેલો ત્રિકોણ મોટો હશે. આટલું આપણે સમજ્યા છે, અને આના ઉપરથી આપણે સ્વાધ્યાય 11.1 આપણે કરવાનું છે. સ્વાધ્યાય 11.1નો દાખલો પહેલો. એની રકમ છે 7.6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોરી. એટલે એક એવો રેખાખંડ દોરવાનો છે જેની લંબાઈ 7.6 એટલે 7.6 સેન્ટીમીટર એટલે 7 સેન્ટીમીટર. પછી 5 મોટો કાપો આવે છે ને એના પછીનો છઠ્ઠો, ત્યાં ટપકું કરીને એટલા અંતરનો તમારે રેખાખંડ દોરવાનો છે. તેનું તમારે 5:8ના ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે. હવે જ્યારે આ 5:8 આપણે ગુણોત્તરમાં વિભાજન કરીએ છીએ તો એને આપણે m/n કહીશું. ત્રીજો ભાગ છે બંને ભાગ માપો. હવે આ ગુણોત્તરમાં વિભાજન કર્યા પછી બંને ભાગને તમારે માપવાના છે, અને 7.6 માંથી આ બંને ભાગની લંબાઈ કેટલી થઈ એનું આપણે ગણતરી કરવાની છે. તો ત્યાર પછી ઉકેલ. હવે કોઈ પણ વસ્તુ હાથ પગમાંથી નીચે પડવી જોઈએ નહીં. ઉકેલમાં આપણને પક્ષ આપેલો છે. પક્ષ એ એવી વસ્તુ છે કે જે તમારા રકમમાં શબ્દોમાં આપેલી હોય તો એને ગણિતિક સ્વરૂપે લેવું એ પક્ષ છે. શબ્દોની રૂપરેખાને તમારે ગાણિતિક સ્વરૂપ આપવું એટલે પક્ષ છે, અને જે તમારે શોધવાનું છે એને ગાણિતિક સ્વરૂપમાં દર્શાવવું એટલે એ સાધ્ય છે. તો અહીંયા પક્ષમાં 7.6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB આપેલ છે. અહીંયા રેખાખંડ દોરવાનો છે એ આપેલો છે, બરાબર. તો આપેલ રેખાખંડ હોય તો અહીંયા આપણે એક અડધા પેજમાં, મેં આગળ પણ કીધું છે, એક અડધા પેજમાં આકૃતિ બનાવતા જવાની છે અને એની નીચેથી આ વસ્તુ લખતા જવાની છે. પછી પક્ષ પછી કૃત્ય. આ કૃત્યને આપણે સાધ્ય પણ કહીશું. આપણે શું કરવાનું છે આ રેખાખંડની જોડે? તો આ રેખાખંડ AB નું 5:8ના ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ C મેળવવું. પહેલા તો એવું બિંદુ મેળવવું કે જે આ બંનેનું વિભાજન કરે, અને ત્યાર પછી શું કરવાનું છે તો કે એ જે બે અંતર છે AC અને BC એ માપવાના છે. અહીંયા ત્યાર પછીનો મુદ્દો છે આકૃતિ. હવે આ 7.6 તમને માપ આપી દીધું છે. આગળ આપણને જે રેખાખંડ આપેલો હતો ત્યાં માપ આપેલું નહોતું. ત્યાં આપણે લંબસમ દોરવાનું હતું, અંદાજિત દોરવાનું હતું રેખાખંડ, અને એના આપણે ભાગ પાડ્યા હતા. તો અહીંયા રચનાના મુદ્દામાં અહીંયા આગળ જે આપેલું છે AB આપેલો છે. તો અહીંયા આપણે શું કરીશું? જે કરીશું એ લખીશું. તો અહીંયા નંબર 1, 7.6 સેન્ટીમીટર નો રેખાખંડ AB માપ
માપપટ્ટીની મદદથી દોરો. હવે માપપટ્ટીની મદદથી અહીંયા આગળ ફૂટ પટ્ટી એટલે જેને માપ અંકિત કરેલા હોય એની મદદથી આપણે આ કરવાનું છે. બરાબર. હવે આ રેખાખંડ દોર્યા પછી આપણે શું કરવાનું છે? તો નંબર 2, AB સાથે લઘુકોણ બનાવે તેવું કોઈ પણ કિરણ AX રચો. આ AB સાથે થી AB ના નીચેના અર્ધતલમાં કે ઉપરના અર્ધતલમાં કોઈ પણ જગ્યાએ લઘુકોણ બનાવે એવું તમારે એક કિરણ AX દોરવાનું છે. તમે સોફ્ટવેરમાં જોશો તો આ કિરણ બનાવતી વખતે પણ એને કેન્દ્ર લઈ અને આખો એક ચાપ મારવામાં આવશે અને એમાંથી પસાર એ જે જગ્યા છે ત્યાંથી અહીંયા આગળ ચાપ મારવામાં આવશે અને અહીંયાથી આ AX કિરણ દોરવામાં આવશે. બરાબર. તો એ વસ્તુ આપણે આ લઘુકોણ બનાવે એવું રચવાનું છે. તો એના માટે આપણે શું કરીશું? લઘુકોણ બનાવતું કિરણ રચવા માટે આપણે શું કરીશું? એને કેન્દ્ર લઈ 1 એકમ ત્રિજ્યા લઈ AB પર મોટો ચાપ મારો. આ ચાપ જ્યાં છેદે તેને કેન્દ્ર લઈ બીજો ચાપ મારો અને બંને ચાપ જ્યાં છેદે ત્યાંથી AX કિરણ દોરો. તો આપણું આ કામ થયું. હવે આપણે શું કરવાનું છે? તો કે AX કિરણ દોરાઈ ગયું. તો હવે 1 એકમ ત્રિજ્યા લઈ આપણે જે આગળ કરતા હતા એ રીતે. તો 3 નંબરનો જે મુદ્દો છે નંબર 3 માં A ને કેન્દ્ર લઈ એક એકમ ત્રિજ્યા A1 ચાપ મારો. બરાબર. એના પછી શું? તો કે A1 ને કેન્દ્ર લઈ A2 ચાપ. પછી A2 ને કેન્દ્ર લઈ A3 ચાપ. બરાબર. અને આને આપણે આ લોકોએ જે રીતે લખ્યું છે એ રીતે જો કન્ટિન્યુઅસમાં લખવું હોય તો A3 A4 A5 ડેશ 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 A13 ને A12 ને કેન્દ્ર લઈ A4 A5 ડેશ 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 A13 ચાપ મારો. થઈ ગયા તમારા બધા ચાપ. આ ચાપ મારવાથી શું થશે? તો એ અહીંયા આગળ આપણે આ ઈ માં લખવાનું છે. આપણો ઈ મુદ્દો અહીંયા છે. AX પર A1 બરાબર A1 A2 બરાબર A2 A3 બરાબર ડેશ 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 બરાબર A12 A13 થાય તેવા 13. આ 13 કેવી રીતે? તો 5 + 8 બિંદુઓ A1 A2 A3 ડેશ 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 A13 ના સ્થાન નક્કી કરો. સ્થાન નક્કી થઈ ગયા. હવે શું કરવાનું? સ્ટેપ નંબર 4. તો સ્ટેપ નંબર 4 માં એ ભાઈ શું કહે છે? તો 4 માં એ એવું કહે છે કે B A3 A13 B
બી અને A13 તમારે જોડવાનો છે, બરાબર. તો બી અને A13 જોડવા માટે આપણે શું કરીશું? બી અને A13 જોડવા માટે આપણે શું કરીશું? તો A13 ને કેન્દ્ર લઈ, A13 ને કેન્દ્ર લઈ, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો 1 એકમ કરતા વધારે, 1 એકમ કરતા વધારે ત્રિજ્યા લઈ AX પર ચાપ મારો. AX પર ચાપ મારો. ચાપ જ્યાં છેદે તેને કેન્દ્ર લઈ બીજો ચાપ મારો અને બંને ચાપ જ્યાં છેદે તેમાંથી પસાર થતી BA13 રેખા દોરો, બરાબર. BA13 રેખા દોરો. આ આપણે B13 ને જોડવા માટેની આ પ્રક્રિયા કરી, બરાબર. તો આપણે આ કામ કર્યું. સ્ટેપ નંબર 5. હવે શું કરવાનું છે? બિંદુ B5 માંથી A13B ને સમાંતર હોય તેવી રેખા દોરો. આ A5 માંથી, બિંદુ A5 માંથી A13B ને સમાંતર હોય એવી રેખા દોરો. એના માટે આપણે શું કરીશું? તો એના માટે આપણે આ જ પ્રક્રિયા કરીશું. તો 5માનું A, આ 5માનો A ભાગ. એના માટે શું કરીશું? તો આ, તો અહીંયા A5 ને કેન્દ્ર લઈ 1 એકમ કરતા વધારે ત્રિજ્યા લઈ AX પર ચાપ મારો. ચાપ જ્યાં છેદે તેને કેન્દ્ર લઈ બીજો ચાપ મારો અને બંને ચાપ જ્યાં છેદે ત્યાંથી AB પર C બિંદુ માં છેદતી રેખા દોરો, બરાબર. AB માં C બિંદુએ છેદતી રેખા આપણે દોરી, બરાબર. અને આ માટે આપણે ખૂણો A13B એને સમાન હોય એવો ખૂણો A5C રચો, બરાબર. એટલે આ ખૂણો રચવાનો છે, આને સમાંતર હોય એવો, બરાબર. તો 5 નંબરનો મુદ્દો થઈ ગયો. હવે 6 નંબરનો મુદ્દો. આ રીતે મળતું બિંદુ C એ AB નું 5:8 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ છે. આ રીતે જે આપણને મળે છે એ, બરાબર. એટલે કે AC, આ પહેલું અંતર છે AC જેમ CB, AC જેમ CB બરાબર 5:8. એટલે આ 5 એકમ છે અને આ 8 એકમ છે. 5 ને 8 એટલે 13 એકમ થઈ ગયા. હવે 7મો મુદ્દો, જે આપણે બંને ભાગ માપવાના છે. આપણે વિભાજન તો કરી દીધું, પણ હવે બંને ભાગ માપવાના છે. તો AB ના 2 ભાગ માપતા
આપણને એસી બરાબર 2.9 સેન્ટીમીટર અને બીસી બરાબર 4.7 સેન્ટીમીટર મળે છે. બરાબર. તો 8 નંબરમાં યથાર્થતામાં રચના મુજબ A5C સમાંતર A13B અર્થ આથી ત્રિકોણ A13B માં અનુરૂપ બાજુઓ એટલે AC upon CB બરાબર A5 છેદમાં A513 મળે. આ શેના પરથી? તો BPT. આ BPT શું છે? બરાબર. તો એ તમને પ્રકરણ 6 માં ખબર પડશે. આપણું ગણિતનું પ્રકરણ 6 આપણે કરીશું ત્યારે. બરાબર. હવે રચના મુજબ A5 છેદમાં A5 બરાબર 5/8 છે. તો એના પરથી તમે આ AC અને CB એ આના બરાબર છે. તો AC અને CB બરાબર 5/8 આવું તમે લખી શકો. તો એના પરથી હવે છેલ્લે તમે કહી શકો કે આમ બિંદુ C એ AB નું 5/8 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ છે. તો આ રીતે આપણી વિભાજનની રીત અહીંયા આગળ થઈ. તો આ વિકલ્પ પહેલો થયો. હવે આપણે બીજી વૈકલ્પિક રીત જોઈએ છે. તો બીજા વૈકલ્પિક રીતમાં અહીંયા તમને ચોપડીની અંદર એટલે તમારી નવનીતમાં આજે પક્ષ અને કૃત્ય આપેલું નથી, જે આપણે અહીંયા લખી દેવાનું છે. પક્ષ અને કૃત્ય એ લખ્યા પછી આપણે ત્રીજો મુદ્દો આકૃતિ બનાવવાનો છે. આકૃતિની રચના કરતા હવે આપણને ખબર પડી ગઈ છે કે આપણે કેવી રીતે લખવાનું છે. તો અહીંયા પણ આપણે રચનાનો પહેલો મુદ્દો શું કરીશું? તો કે 7.6 સેન્ટીમીટરનો રેખાખંડ AB માપપટ્ટીની મદદથી દોરો. અહીંયા હું માપપટ્ટી લખું છું, તમારે લખવું જરૂરી નથી અને બોર્ડ એક્ઝામમાં તો નહીં જ, ખાલી દોરો એટલું લખી દેવાનું. બરાબર. એ દોર્યા પછી શું કરવાનું? તમને અહીંયા આગળ હવે જે વૈકલ્પિક રચનામાં આપણે જે આ વસ્તુ કરતા હતા ને કે આની સાથે લઘુકોણ બનાવે એવો ખૂણો, હવે તમે અહીંયા જુઓ કે એને કેન્દ્ર રાખી અને આ લોકો એક મોટો ચાપ માર્યો છે. એ મોટો ચાપ જ્યાં છે એને કેન્દ્ર રાખીને બીજો ચાપ અને ત્યાંથી તમે એ કિરણ દોર્યું. એ રીતે બીને કેન્દ્ર રાખીને એમણે મોટો ચાપ માર્યો અને એને કેન્દ્ર રાખીને બીજો ચાપ માર્યો. જે પ્રક્રિયા આપણે AX કિરણ રચવા માટે કરતા હતા ઉપર અને નીચેના અર્ધતલ માટે, એ વસ્તુ એમણે આ બંને કિરણ કરવા માટે કરી. તો અહીંયા આપણો મુદ્દા નંબર 2 છે AB ની સામસામેની એટલે કે વિરુદ્ધ બાજુમાં કિરણ AX અને BY એવા દોરો કે જેથી BAX અને ખૂણો BABY એ સમાન ખૂણા થાય. સરળતા ખાતર આપણે ખૂણો BAX બરાબર ખૂણો ABY બરાબર 60 અંશ થાય એવા કિરણ AX અને BY દોરવાના છે. બરાબર. હવે આપણે નાના ધોરણમાં ખૂણાની રચના શીખી ગયા છે. 60 નો ખૂણો બનાવવો હોય તો મારે શું કરવાનું? પહેલા એક કાટખૂણો બનાવી દેવાનો અને એની વચ્ચે કાટખૂણાનું અડધું 45 અને 45 થી અડધું ઉપર એટલે 60 બરાબર 15 નો બીજો ખૂણો બનાવવાનો અને એ ખૂણો તમારો 60 નો થશે. બરાબર. એના માટે આપણે 3 ચાપ મારવા પડે, 3 વખત ચાપ મારવા પડે, બે ચાપ. બરાબર. તો એ રીતે આપણે ખૂણા સમાન થયું. અહીંયા આગળ આપણે સીધો જ એ 60 નો ખૂણો દોરી શકીશું મોટો ચાપ મારીને. બરાબર. પણ એ ચાપ મારવાની જે પ્રક્રિયા છે એને કેન્દ્ર લઈ
મોટો ચાપ મારો, એને કેન્દ્ર લઈ બીજો ચાપ મારો, બંને ચાપ જ્યાં છેદે ત્યાં AX કિરણ દોરો. એવી જ રીતે B ને કેન્દ્ર લઈ એક એકમથી વધારે ત્રિજ્યા લઈ ચાપ મારો, એ ચાપ જ્યાં છેદે ત્યાં બીજો ચાપ મારો, બંને ચાપ જ્યાં છેદે ત્યાંથી BY કિરણ દોરો. આ વસ્તુ આની નીચે મુદ્દા ABCD એ રીતે તમારે લખવાનું રહેશે. બરાબર? સ્ટેપ નંબર 3. હવે શું કરવાનું છે? તો AX ઉપર 5 બિંદુઓ, આપણું જે AX છે કિરણ, એની પર 5 બિંદુઓ A1 A2 A3 A4 અને A5, અને BY પર 8 બિંદુઓ B1 B2 B3 B4 B5 B6 B7 B8 એના સ્થાન નક્કી કરો. બરાબર? આ નક્કી કરવા માટે આપણે શું કરીશું? તો કેપિટલ A, 2 નો કેપિટલ A એવો મુદ્દો, અહીંયા આપણે A ને B કરતા હતા ને, તો A ને કેન્દ્ર રાખી એક એકમ ત્રિજ્યા લઈ AX ઉપર ચાપ મારો, A1 ને કેન્દ્ર લઈ એક એકમ ત્રિજ્યા લઈ A2 ચાપ મારો. બરાબર? A2 ને ત્રિજ્યા લઈ એક એકમ ત્રિજ્યા લઈ A3 ને ચાપ મારો. એ રીતે તમારે A5 સુધી પહોંચવાનું છે. અને એ જ રીતે B ને કેન્દ્ર લઈ એક એકમ ત્રિજ્યા લઈ B1 ચાપ, અને B1 ને કેન્દ્ર લઈ B2 ચાપ, B2 ને કેન્દ્ર લઈ B3, એ રીતે B8 સુધીના ચાપ તમારે મારવાના છે. પણ એ ચાપ તમે જે માર્યા એને આપણે અહીંયા વિધાન શબ્દોમાં લખવાનું છે. તો આપણા સ્થાન નક્કી થઈ ગયા, એટલે આપણો કેપિટલ A આ સ્થાન નક્કી થઈ ગયા. બરાબર? એનાથી શું થશે? તો કે જેથી A1 બરાબર A1 A2 બરાબર A2 A3 બરાબર A3 A5 બરાબર A4 A5, અને એના બરાબર B1 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 B2 B2 B3 B3 B4 B4 B5 B5 B6 B6 B7 B7 B8 આ બધા સરખા થાય. હા, હવે આ સરખા થયા પછી સ્ટેપ નંબર 4 માં શું કરવાનું? તો કે B8 અને A5 દોરો. બરાબર? જે AB ને C બિંદુમાં છેદે. તો આ દોરતા પહેલા પણ આપણે શું કરતા હતા? ભૂલી ગયા. આપણે A5 ને કેન્દ્ર લઈ એક એકમ કરતા વધારે ત્રિજ્યા લઈ, બરાબર, અથવા તો અડધા કરતા વધારે ત્રિજ્યા લઈ ચાપ મારો. એ ચાપ જ્યાં છેદે ત્યાંથી બીજો ચાપ મારો, અને એ ચાપ જ્યાં છેદે ત્યાં આગળથી પેલાને જોડતો રેખાખંડ દોરવાનો છે. બરાબર? એવી રીતે તમે એ વસ્તુ કરી શકો, અને ડાયરેક્ટ પણ આ વસ્તુ કરી શકો, સીધે સીધું તમે જોડી શકો છો. બરાબર? ચલો સ્ટેપ નંબર 5. આ રીતે મળતું, અને આ A5 A8 ને જોડતા એ AB ને જે બિંદુએ છેદે એ બિંદુને આપણે બિંદુ C નામ આપો. અને આ રીતે મળતું બિંદુ C એ AB નું 5:8 ના ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ છે. તો એના પરથી તમે કહી શકો, એટલે કે AC/CB બરાબર 5:8. આ જે તમે રચના કરી એ રચનાની યથાર્થતા તમારે તપાસવાની છે. તો તમને 2 ત્રિકોણો મળે છે અહીંયા, એક નાનો ને એક મોટો. તો CAA5 એટલે આ 1 નંબરનો ત્રિકોણ, અને CBB8 એટલે આ 2 નંબરનો ત્રિકોણ. આ બંને ત્રિકોણ એમાં ખૂણો CAA5 અને ખૂણો CBB8 એ રચના મુજબ સમાન છે. બરાબર? આ બંને ખૂણા કેવા છે? સમાન છે. અને ખૂણો ACA5 એટલે પહેલા કયા ખૂણા કીધા? CAA5 એટલે આ ખૂણો, બરાબર, અને CBB8 એટલે આ ખૂણો. આ બંને ખૂણા સમાન છે. અને પછી કે છે આ ACA5 બરાબર, એટલે આ ખૂણો અને બીજો ખૂણો આ ખૂણો, આ બંને પણ સમાન છે. હવે આ બંને જે ખૂણા છે એ તો આપણને ખબર પડી જાય કે ચોકડી ગુણાકાર છે, એટલે કયો ખૂણો કહેવાશે? આ રીતે ચોકડી ગુણાકાર હોય તો સામસામેના ખૂણા, 2 રેખાની છેદિકા વડે બનતા સામસામેના ખૂણાને આપણે શું કહેતા હતા?
ત્રિકોણો માટે આ બે ખૂણા કેવા કહેવાય? તો અહીંયા યથાર્થતા ચકાસવાની છે. તો ત્રિકોણની એકરૂપ ત્રિકોણોની જે આપણી શરતો હતી એમાંની જો આ બે ખૂણા સરખા હોય તો ત્રીજો ખૂણો આપોઆપ સરખો થઈ જ જાય, અને ત્રણેય ખૂણા જો સરખા થઈ જાય અનુરૂપ ખૂણાઓ તો એ ત્રિકોણ સમરૂપ કહેવાય. તો ખોખું શરત પ્રમાણે, એટલે અહીંયા તમારે ખોખું શરત એ તમારે લખવાની છે, બરાબર. તો એ શરત પ્રમાણે તમારે ત્રિકોણ CAA5 અને ત્રિકોણ CBAB8 એ બંને સમરૂપ, કારણ કે આ અળસિયું જે છે એ સમરૂપતાની નિશાની છે, અને જો સમરૂપ હોય તો એને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર એ સમાન થાય. આવું કોણ કહે છે? તો કે પ્રમેય 6.1 સમરૂપતાનો મૂળભૂત પ્રમેય, સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. તો એના પરથી તમે CA/CB બરાબર AA5 ભાગ્યા BB8 આવું તમે કરી શકો. પરંતુ આપણી રચના મુજબ AA5 છેદમાં BB8 બરાબર 5/8 છે. તો એનાથી તમે શું, તો CA અને CB પણ 5 થશે જ, કારણ કે જો આ બે સરખા છે, આ બે સરખા છે તો આ ને આ પણ સરખા થશે, બરાબર. એટલે આ આનો ભય છે, બરાબર, અને આ પણ આનો ભય છે. તો આ બંને માટે આ શું થઈ? બેન થઈ, તો સરખું જ થશે ને, બરાબર. એ રીતની આખી આ વાત છે. તો CA/CB બરાબર 5/8. તો એનાથી તમે એનો ગુણોત્તર AC/CB બરાબર 5/8, અને આમ બિંદુ C એ AB નું 5/8 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ છે, બરાબર. તો આ રીતે આપણું રેખાખંડના વિભાજનની આ પહેલી રચના એ બે વિકલ્પો, એક અર્ધતલમાં કિરણ અને બે અર્ધતલમાં કિરણ, એ બંને માટે જે આ બધા મુદ્દા જે લખવાના છે એ બંને માટે લખવાના છે, બરાબર. અને એ રીતે તમારે આ રચના નું કામ કરવાનું છે. કારણ કે જો એ મુદ્દા તમે લખશો તો એનો ફાયદો એ થશે કે એ મુદ્દા લખેલા હશે તો તમને આ રચનામાં કઈ જગ્યાએથી કઈ લીટી પાડવી, ક્યાંથી કયો ચાપ મારવો એ તો જ ખબર પડશે. બાકી તમને ખબર જ નહીં પડે. તમે શું કરશો, નવનીતમાંથી આકૃતિ છે એ પ્રમાણે આકૃતિ બેગથી આકૃતિ દોરી દેશો, પણ એ આકૃતિ દોર્યા પછી આ કોઈ એમ તમને પૂછે કે આ કેમનું આવ્યું, બરાબર. હમણાં વેકેશનમાં પેલા આપણા ફુવા આવ્યા હતા, રીતેશ કુમાર પાટણવાળા પેલા સાહેબ, અને એમણે તમને બહુપદીમાં પ્રશ્નો પૂછ્યા હતા, આવું કેમ, બરાબર. અને આપણે અત્યારે પણ વિજ્ઞાન અને ગણિતમાં ઓલરેડી ભણી ગયા છે કે હવે આપણે વાય અને હાઉ આ બે વસ્તુ પૂછવું પડશે, બરાબર. તો તમને કોઈ એમ પૂછે કે આ રચના તમે દોરી તો એમાં આ લીટી કેમ નહીં આવી, એવું તમને પૂછે તો તમને ખબર હોવી જોઈએ. અને ખબર હોવી જોઈએ એ આ રીતે લખેલું હશે ને તો જ ખબર પડશે, બરાબર. બોર્ડ એક્ઝામમાં કદાચ તમે આ રચના હું કહું છું એ રીતે ના લખીને ડાયરેક્ટ મુદ્દા પણ લખી શકો છો, એમાં કોઈ ના નથી પાડવાનું. આ 4 મુદ્દા છે, 4 મુદ્દા યાદ રાખીને તમે લખી શકો, પણ એ 4 મુદ્દા કેવી રીતે આવ્યા એ તમને ખબર હોવી જોઈએ. તમને કોઈ એમ પૂછે કે ભાઈ તમારા પેપરમાં માર્ક ઓછા આવ્યા, તમે ત્યાં જઈને એમ પૂછો કે ભાઈ મારે શું કરવાનું, તો આ કેમ ઓછા આવ્યા, તો તમને ખબર હોવી જોઈએ આવી રીતે કરવાનું હતું ને આમ નહોતું થયું, એ વસ્તુ પ્રમાણે રચના કરવાની